जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वितरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो उपज्जायाणम। नमो उवज्जायाणम। नमो लोहे सव साहुणम। नमो लोये सव साहुणम। ऐसो पंच नमुक्कारो। ऐसो पंच नमुक्कारो। सव्वपावपणासनो। सव्वपावपणासनो। मंगलाणं च सव्वेसे। मंगलाणं च सव्वेसिं। पद्मं हवै मंगलम्। पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। तनिष्क जय सच्चिदानंद। સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગવડાવશે, વિભૂતિબેન ઝીલશે. सात के आठ? 7 અને પેલાનું બરાબર. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। પરમાર્થી પગલા પાવન ત્યાં સ્વાર્પણે જ મુક્તિ. परमार्थी पगला पावन त्या स्वार्पणे ज मुक्ति। પાગલ પવન પુકારે સુસ્વાગતમ હો મુજથી. पागल पवन पुकारे सुस्वागतम हो मुझथी। પરમાર્થી પગલા પાવન ત્યાં સ્વાર્પણે જ મુક્તિ. परमार्थी पगला पावन त्या स्वार्पणे ज मुक्ति। પાગલ પવન પુકારે સુસ્વાગતમ હો મુજથી. पागल पवन पुकारे सुस्वागतम हो मुझथी। કવિ તે પુકારી છડિયો બળમાં ખડી સવારે. कवि ते पुकारे छड़ियो बड़बा खड़ी सवारे। ભારતનું ભોર દિસ્યો ખુશિયા મનાવો પ્યારે. भारतनु बोर दिसियो खुशिया मनावो प्यारे। આત્માની આરજુનો જાગી ચૂક્યો છે સ્વપ્નો. आत्मानी आरजुनो जागी चूक्यो छे सपनो। ખોવાઈ ગયો છે નવનીત દાદાની લાગી તલપો. खोवाई गयो छे नवनीत दादानी लागी तलपो। ખોવાઈ ગયો છે નવનીત દાદાની લાગી તલપો. खोवाई गयो छे नवनीत दादानी लागी तलपो। તલપોના તાન પૂરા
છેડે મનસ્વી સરગમ તલપોના તાન છેડે મનસ્વી સરગમ પરમાર્થ પ્રેમ નિરખી નાચે જો આત્મવિહંગ પરમાર્થ પ્રેમ નિરખી નાચે જો આત્મવિહંગ કલ્યાણ રાહી માર્ગે વંદન હો સુપ્રભાત 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 દેવો બિછાવે પુષ્પો મહામુક્ત આપતા દેવો બિછાવે પુષ્પો મહામુક્ત આપતાત સુણી આપનો પધારો બ્રહ્માંડ આખું ઝૂમે સુણી આપન બ્રહ્માંડ આખું ઝૂમે સુણી આપનો પધારો બ્રહ્માંડ આખું ઝૂમે સુણી આપનો પધારો બ્રહ્માંડ આખું ઝૂમે દેતાલ દિલની ધડકન મસ્તક ચરણમાં ઝૂકે દેતાલ દિલની ધડકન મસ્તક ચરણમાં ઝૂકે જ્ઞાની ચરણમાં મોક્ષ જ ધારા વહી અમૃતી જ્ઞાની ચરણમાં મોક્ષ જ ધારા વહી અમૃતી પરગટ દીવાને અડતા પેટે નિજાતમ દીપ્તિ પરગટ દીવાને અડતા પેટે નિજાતમ દીપ્તિ દાની પાસે કેવળ પૂર્ણેશ્વરી અનુભવ દાદાની પાસે કેવળ પૂર્ણેશ્વરી અનુભવ આસારભૂત જ્ઞાની આશ્ચર્ય ક્યારે ઉદ્ભવ આસારભૂત જ્ઞાની આશ્ચર્યકારી ઉદ્ભવ રાતે પડે છે ઝાકળ ખીલતી કડી સવારે રાત પડે છે ઝાકળ ખીલતી કડી સવારે આધ્યાત્મ યજ્ઞ ગુપ્ત જગ જાણશે ક્યારે આધ્યાત્મ યજ્ઞ ગુપ્ત જ જગ જાણશે કિયારે આધ્યાત્મ યજ્ઞ ગુપ્ત જગ જાણશે ક્યારે આધ્યાત્મ યજ્ઞ ગુપ્ત જ જગ જાણશે ક્યારે જ્ઞાની ના તપ દીઠા દેખાય નહીં ક્રિયા જ્ઞાનીના તપ દીઠા દેખાય નહીં ક્રિયા ભારત જગે ઝળકશે જ્ઞાની જહાં વિચર્યા ભારત જગે જળકશે જ્ઞાની જહાં વિચર્યા જ્ઞાની રહે છે ગુપ્ત જગ હિત કાજે ફરતા જ્ઞાની રહે છે ગુપ્ત જ જગ હિત કાજે ફરતા વિરાધના કર્યાથી દેવો ઉડાવે ફુરચા વિરાધના કર્યાથી દેવો ઉડાવે ફુરચા વિરાધકોની વચ્ચે કરવી ન જ્ઞાન ચર્ચા વિરાધકોની વચ્ચે કરવી ન જ્ઞાન ચર્ચા સમજ્યા વગર મનુષ્યો મૂઢતાથી કેફ કરતા સમજ્યા વગર મનુષ્યો મૂઢતાથી કેફ કરતા સજીવન મૂરત ને પૂજતા સહુ આત્મા મોક્ષગામી સજીવન મૂરતને પૂજતા
સહુ આત્મા મોક્ષગામી. સજીવન મૂરત ને પૂજતા સહુ આત્મા મોક્ષગામી. સજીવન મૂરત ને પૂજતા સહુ આત્મા મોક્ષગામી. ઇતિહાસ વિશ્વ ઢૂંઢશે નાની ગયા પછાડી. ઇતિહાસ વિશ્વ ઢૂંઢશે જ્ઞાની ગયા પછાડી. પાછળથી માતા કૂટશે નહીં ઓળખ્યા તમોને. પાછળથી માથા કૂટશે નહીં ઓળખ્યા તમોને. મંદિરો બાંધી ફરશે દાદાની પોળે જઈને. મંદિરો બાંધી ફરશે દાદાની પોળે જઈને. અબજો રૂપિયા ખર્ચી કહેશે અમે રહી ગયા. અબજો રૂપિયા ખર્ચી કહેશે અમે રહી ગયા. તેથી કહ્યું છે સમજો જો મોક્ષ ખુલ્યો અહીંયા. 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 પરમાર્થી પગલા પાવન ત્યાં સ્વાર્પણે જ મુક્તિ. પરમાર્થી પગલા પાવન ત્યાં સ્વાપણે જ મુક્તિ. પાગલ પવન પુકારે સુસ્વાગતમ હો મુજતી. પાગલ પવન પુકારે સુસ્વાગતમ હો મુજથી. પાગલ પવન પુકારે સુસ્વાગતમ હો મુજથી. પાગલ પવન પુકારે સુસ્વાગતમ હો મુજથી. તેથી કહ્યું છે સમજો જો મોક્ષ ખુલ્યો અહીંયા. તેથી કહ્યું છે સમજો જો મોક્ષ ખુલ્યો અહીંયા. જો મોક્ષ ખુલ્યો અહીંયા. જો મોક્ષ ખુલ્યો અહીંયા. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજી એક નવી પ્રસાદી આપણને આવી. બહુ સરસ. આમાં એક લાઈન છે સુણી આપનો પધારો બ્રહ્માંડ હા, આખું જ. પધારો. આ રહ્યું. હા, પધારો એટલે જેમ કોઈ ચાલતું હોય તો એનો પગરાવનો અવાજ આવે. પગરાવ હા. એ રીતના પદ ગાઈએ ને તો એનો પધારો થાય. આ શબ્દ ક્યાં મળશે નહીં. વાત સાચી છે. પધારો એકદમ જ અલગ શબ્દ છે એકદમ જ. એટલે બે શબ્દો સરસ રીતે વેલ્ડિંગ કરેલું છે. હા, પદ નો આરવ એમ. હા, પેલું શું કહ્યું? પગરવ. હા, પગરવ. પગ એટલે કોઈ ચાલતું હોય ને ક્યારે હા, 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 પગરવ. બરાબર, કોઈ ચાલતું હોય ને તો એક અલગ ટાઈપ નો અવાજ આવે આમ. બરાબર.
એને પગરવ કહેવાય. કોઈ દબાતા પગે આવે, કોઈ જોરથી આવે, એને પગરવ કહેવાય. રાઈટ રાઈટ. છતાં આવે જેના કાન પરફેક્ટ હોય ને સંભળાય એને, એવી રીતને આ પદ નો આરવ એમ. રાઈટ. અને કવિ તે પુકારી ચડ્યો ભડ વાંકડી સવારે, એટલે એકદમ અર્લી મોર્નિંગ ના બધા પદ લખાતા હતા, એટલે આ ચડી પુકારી કહેવાય એમ. હા. સેકન્ડ લાઈન છે ને, કવિ તે પુકારી ચડ્યું. કરેક્ટ. ભડ વાંકડી સવારે, એટલે ભોર જયારે 4-5 વાગ્યા હોય ને, 5 ત્યારનો ટાઈમ. એટલે એમણે એમની રૂમ પેલી બહાર રાખી હતી, કોઈને ડિસ્ટર્બ નહીં કરવાનું આપણે. જી જી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ તો થોડું યાદ આવ્યું એટલે હું બોલ્યો. ના ના ના, સારું સારું, બેટર. તને ખબર પડે. જય સચ્ચિદાનંદ પદની શરૂઆત, સત્સંગની શરૂઆત કરીએ છીએ. દર્શનભાઈ અમદાવાદ થી. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ, નબળાઈઓ સામે લડવા માટે આ વિજ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? અને કવિરાજ સાહેબે પદમાં ગાયું કે આખું ભાણું ખાધા પછી ચટણી માટે બેસવું, બરાબર? આ જ્ઞાન રૂપી આપણને ભાણું મળ્યું આટલું સરસ, તો આ ચટણી કેમ એટલે કેવું છે કે આખું ભાણું મળ્યું, પણ દાખલા કે આખું ભાણું સરસ ખાવાનું હોય પણ ચટણી માટે અટકી પડે. એવું આપણને આ શુદ્ધાત્મા, આ નિજ દ્રષ્ટિ, નિજ પદની પ્રાપ્તિ થઈ, પણ છતાંય આજે બધી વીકનેસો હોય ને, સંસારી સુખો ચાખવાની વીકનેસ, તો કે આપણને આત્માનું સુખ ચાખ્યું ખરું, પાછો જે બધો ઓપિનિયન હતો ને, એટલે એના આધારે હજી આ વૃત્તિઓ પાછી ફરી નથી. બરાબર. એટલે વૃત્તિઓ વિનાશી સુખોમાં છે હજી. બરાબર. તો કે આ હું શુદ્ધાત્મા છું એ ચાખવા છતાં વૃત્તિઓ હજી વિનાશી સુખમાંથી પાછી ફરી નથી. એટલે શું થયું કે પેલા તો એટલી બધી અનંત જગ્યાએ ફેલાયેલી હતી, એ ભાગ બંધ થઈ ગયો, એટલે અનંતમાંથી અનેકમાં આવી ગઈ, પણ છતાં ફેલાયેલી બહુ છે. બરાબર. એટલે એ બધી વીકનેસો કહેવાય. બરાબર. એટલે વીકનેસ કેવી રીતે ખબર પડે? એના ખોલીશ લાઈટ આવે. એ વીકનેસ કેવી રીતે ખબર પડે કે નાના નાના સમયમાં પણ અંદર સુખ શોધે કે ના શોધે? હા, શોધે ને. આપણે કોઈને ઘરે ગયા હોઈએ ને, તો સોફામાં બેસવાનું હોય તો ક્યાં મને કમ્ફર્ટેબલ લાગશે, શોધીએ કે ના શોધીએ? શોધીએ ને. ક્યાં વ્યવસ્થિતમાં જગ્યા ક્યાં આવે છે શોધીએ ના, ક્યાં સગવડ મળશે શોધીએ. એટલે આપણે જઈએ અને આપણે અરે બેસો અહીંયા બેસો, એ વ્યવસ્થિત આવ્યું કહેવાય. અને આપણને અંદર ઊભું થાય કે આ કમ્ફર્ટેબલ, આ કોર્નરની સીટ કમ્ફર્ટેબલ છે, હાથનો ટેકો દિવસ એટલે સારું પડશે, એટલે આપણે પછી આમાંથી ત્યાં જઈને બેસીએ. એટલે આ રીતે નાની નાની વસ્તુમાં આપણો જે માન્યતા ગયેલી નથી. બરાબર. હવે આપણે શુદ્ધાત્મા થયા એટલે એ બધું દેખાય. બરાબર. એટલે આ તો નાની વાત છે, આવી બધી બહુ બધી વીકનેસો પડી હોય. સમજાય? ખાવા પીવામાં હોય, વિષયમાં હોય, માન સંબંધી હોય, એ ભરેલો અહંકાર કે જેવો તેવો હોય ના હોય, હું કંઈક છું, હું કંઈક છું. હા, હોય ને. અને હું કંઈક છું એટલું નહીં, પાછો હું કંઈક છું એટલે સામાન્ય પર નીચો બતાવે. પોતાને ઊંચો બતાવવા માટે સામાન્ય નીચો પણ બતાવે. એટલે આ બધું શું કહેવાય? વીકનેસ કહેવાય ને. તો કે આવી બધી જાત જાતની વીકનેસો હોય. કે અક્રમ વિજ્ઞાન આપણને મળ્યું એટલે આ વીકનેસ માંથી બહાર આવે. તો કેવી રીતે બહાર આવે? જેમ જેમ આ વીકનેસ દેખાય અને વીકનેસ નો પક્ષ ના લેવાય,
એ પૂતગલ પક્ષી ના થઈએ અને પ્રજ્ઞા પક્ષી આત્મા પક્ષી રહીએ એટલે પછી વીકનેસ અંદરથી ખાલી થવા મળે. બરાબર. સમજે? એ પ્રજ્ઞા પક્ષી રહીએ એટલે અંદર આપણું નક્કી શું હોય કે ભાઈ આ જે બન્યું આમ હોવું ન ઘટે. સમજે? આમ હોવું ન ઘટે. એટલે જે વીકનેસ ઊભી થઈ એની સાથે આપણે એગ્રી નથી, સહી નથી. આપણી સહમતી નથી. બરાબર. એટલે આપણે એગ્રી ના થાય એટલે એટલો ભાગ એ ખાલી થતો જાય. બરાબર. એટલે આ અક્રમ વિજ્ઞાન આ બધી વીકનેસો ધીરે ધીરે કાઢે છે. બરાબર. મૂળ આપણે પ્રાપ્તિ થઈ ગઈ. બરાબર. મૂળ આખો અહંકાર ઉડી અને હું શુદ્ધાત્મા છે ભાન થઈ ગયું. બરાબર. આ બધો ભરેલો માલ એટલે જે બધી વીકનેસો ને બધું એ ધીરે ધીરે સામે આવે દેખાય એટલે ખાલી થતું જાય. બરાબર. એટલે આટલું જ જોઈએ કે એ વીકનેસ જ્યારે દેખાય ત્યારે એનો પક્ષ ના ખેંચીએ, એની ફેવર ના કરીએ, એનો બચાવ ના કરીએ. બરાબર. અને એના માટે અંદર ખેદ રહે, અંદર રહે કે આ ખોટું થયું, આવું ન હોવું ઘટે, આવું ન હોવું ઘટે. એટલે એ ભાગ ખાલી થવા મળે, ચોખ્ખો થવા મળે. બરાબર. કેમ કરતા કરતા આખું ચોખ્ખું થાય. બરાબર. એટલે માર પડે સાહેબ, પછડાય, ઉભો થાય, પાછો એ જગ્યાએ જાય, પાછો પછડાય, એટલે ભૂલી જાય. કહેવાનો મતલબ એ છે. એવું છે કે જાગૃત તરત ના થાય અને તરત ના દેખાય માર પડે. હા. ને તરત દેખાય ને ત્યાંથી જ એ પોતે પોતાની સેફસાઇડ કરી લે તો માર પણ ના ખાવો પડે અને ખાલી થઈ જાય. બરાબર. હવે શું છે એટલે ભાઈ જાગૃતિ ના રહે તો ક્યારેક મારે ખાવો પડે. હા. પણ મોટામાં મોટું માર ખાઈને યાદ રહે તો જલ્દી છૂટાય. હા, યાદ નથી રહેતું. મેન તકલીફ એ છે. એટલે માર ખાઈને પાછું ભૂલી જાય. ભૂલી જાય. આ કલયુગનો માલ ને પાંચમાળાનો માલ એટલે સાથે મોહ પણ લાવેલા હોય. હા. એટલે મોહને લઈને માર ખાય પાછું ભૂલી જાય. પાછું માર ખાય પણ બીજું સુખ દેખાય એટલે આ ભૂલી જાય. હા, ભૂલી જાય. બરાબર. એટલે મોહ કહેવાય. એટલે આ શું પૂછ્યું તમે? મોહ કહેવાય. મોહ. હા, મોહને લઈને માર ખાધેલો ભૂલી જાય. બરાબર. તો કે આમ આપણને હવે ક્રોધમાન માયલો રહ્યા નહીં પણ નિકાલી ક્રોધમાન માયલો રહ્યા ને એટલે એનો ધક્કો વાગે. બરાબર. એ જયારે ખાલી થતો હોય તેનો ધક્કો વાગે. બરાબર. એમાં પછી સ્થિરતા ના રહે. કીર્તન. એટલે આ મોહ છે માર ખાધેલો હોય ને ભૂલાડી દે. અને આ જગતમાં માર ખાધેલો જો ભૂલે નહીં ને તો તે મોક્ષ જવા મળે. સંસારમાં જ્યાં ને ત્યાં માર ખાવો પડે કે ના ખાવો પડે? ખાવો પડે. હવે માર ખાધેલો જો ભૂલે નહીં તો પછી એને કઈ વાંધો જ ના આવે. ભૂલી જાય છે. દાદા ભગવાન કેટલો સરસ એક્ઝામ્પલ આપતા હતા, લાઈવ એક્ઝામ્પલ આપતા હતા. દાદા કે અમે નાનપણમાં જોયેલું કે દહીં છે ને પેલા માટીના પેલામાં નાના એમાં વાસણમાં દહીં જમાવે. હવે દહીં જમાવે એટલે એ નાનું પેલું હોય એ નાનું પેલું સાંકડા મોઢાવાળું એમાં દહીં જમાવે તો બિલાડી હોય એને દહીં ગમે એટલે બિલાડી દહીં ખાવું હોય તો એના મોઢામાં જ્યાં મોઢું અંદર નાખે જોરથી ત્યારે અંદર જાય તો દહીં તો ખાઈ લે પણ પછી મોઢું પાછું બહાર આવે ખરું? બહાર ના આવે. એટલે પછી એ માટીનો એ નાનું માટલું લઈને આમ તેમ દોડધામ કર્યા કરે એટલે એને અંદર ભય પણ ઉભો થાય અને પછી અંદર એવું નક્કી કરે કે ફરી ક્યારેય હવે આની અંદર આ માટીનું વાસણ હોય દહીંનું તેમાં માથું નાખવું નથી. કરે કે ના કરે? તો નક્કી કરે એટલે ભાઈ શું થાય 4-5 દિવસ તો એ તરફ જોઈ નહીં પણ ધીરે ધીરે પેલી દહીંની લાલચ હોય ને એટલે પાછું 5-6 દિવસ ફરી માથું નાખી દે. એટલે દાદા કે સંસાર આવો છે. બરાબર. માર ખાઈને ભૂલી જાય, માર ખાઈને ભૂલી જાય. અને સાહેબ એ માર ખાઈને ભૂલી જવામાં પાછું શું થાય કે આખું જ્ઞાન ઉપર આવરણ આવે. જાગૃતિ. એ જાગૃતિ ના આવે. જાગૃતિ ના આવે. એ ભૂલી ગયો એટલે જાગૃતિ ડાઉન થઈ. બરાબર છે. અને પેલો જાગૃત હોય એ ભૂલે નહીં. ભૂલે નહીં, જે ભૂલે નહીં એ ફરી ભૂલ કરે નહીં. સમજે? ભૂલે નહીં એટલે ફરી ભૂલ ના કરે.
એટલે આવું છે. એટલે આપણું અક્રમ વિજ્ઞાન આપ્યું છે જેવું કે તમે દિવસે દિવસે આગળ વધ્યા જ કરો. હાજી. પણ આટલું છે કે માર ખાઈને ભૂલી જાય. આ માર ખાઈને ભૂલી જાય એ વીકનેસ કહેવાય ને. એટલે દાખલા તરીકે મને ધારો કે આમ કે આ કેરીનો રસ બહુ ભાવતો હોય, બરાબર. અને સારો કેરીનો રસ હોય, મીઠો હોય, હાફૂસ ને કેસરનો બ્લેન્ડ કરેલો સરસ હોય, સુગંધી સારી હોય, થિકનેસ સારી હોય અને ટેસ્ટી લાગતો હોય તો શું થાય? યાદ એવું આવે. થાય કે વધારે ખાઈ લઈએ એમ. આ એવું થાય. એટલે કેપેસિટી 2 ની હોય તો 3 ખાઈ લે, 4 પણ ખાઈ લે. એ વખતે જાગૃતિ ના રહે. હા, એટલે એક વખતે ખાઈ લે પણ પછી જે અસર થાય એની એટલે શું નક્કી કરે કે ફરી હવે વધારે ખાવો નથી. નથી. પણ જયારે પછી ફરી સંજોગ આવે ત્યાં પછી બધું ભૂલી જાય. પાછું ભૂલી. એટલે આ જ્યાં સુધી ભૂલી જાય છે ને એટલે જાગ્રત નથી ત્યાં સુધી માર ખાય છે. બરાબર. ભૂલી જાય એટલે શું? જાગ્રત નથી. એટલે જાગ્રત નથી ત્યાં સુધી વારંવાર માર ખા કરે છે. બરાબર. અને જે જાગ્રત થયો એ પછી માર ના ખાય. તો જાગ્રત કેવી રીતે થવાય? આ બધી વાત ખબર પડે ને આપણને. બરાબર. આ માર ખાધો એ માર ખાધો એટલે બરાબર સમજી લે કે આજે અમે આ 2 વાટકી વધારે ખાધી એને લઈને પછી આટલા આવા પ્રોબ્લેમ થયા કે પછી આજે ખવાતું નતું, બપોરે ચાય નથી પીવાતી, એટલું પેટ ભારે ભારે લાગતું હતું. આળસ ચડી જાય. એટલે એને પોતાને એ હાજર રહે ને, કારણ કે એને તો એ વખતે ઊંઘો તરીકે બીજું બધું ના હોય. એને તો શું હોય કે આમ એ જે પેલું અસર બધી ફરી હોય ને મોની એટલે કેટલા ખાઈ નાખીએ. એટલે લુપ્તાયમાન થઈ જાય ને, રસમાં લુપ્ત થઈ જાય. પણ એને પાછલા પરિણામ દેખાય તો ના થાય. બરાબર છે. એટલે આમ શાસ્ત્રીય પરિભાષામાં એને પારિણામિક દ્રષ્ટિ કહે છે. પરિણામ તો કે અત્યારે આ જે બની રહ્યું છે એનું પરિણામ શું આવશે એને દેખાયા કરે. અને આ તીર્થંકર ભગવાન, જ્ઞાની ભગવાન કેવા હોય એમને છેક સુધીના પરિણામ દેખાય. બરાબર. એટલે દાદા મને દાખલો આપતા હતા કે પારિણામિક દ્રષ્ટિ એટલે શું? તો કે આ માટલું હોય તો ભગવાનને એના બધા પર્યાયો દેખાય કે અત્યારે આખું માટલું છે, પછી વર્ષે 2 વર્ષે 3 વર્ષે માટલું તૂટીને એનું ઠીકરું થશે, પાછળ નાનું ઠીકરું થશે, પછી ધીરે ધીરે એ ડિસઇન્ટિગ્રેટ તો છૂટું પડતું માટી થઈ જશે. છેક સુધી પરિણામ દેખાય કે ના દેખાય? તો કે આ તીર્થંકર ભગવાન, જ્ઞાની ભગવંતોને આ પારિણામિક દ્રષ્ટિ હોય એટલે એમને મોહ ઉભો જ ના થાય, અજાગૃતિ પણ હોય જ નહીં. બરાબર. જયારે આપણને એ પરિણામ નથી દેખાતા અને છેક સુધીના પરિણામ તો દેખાતા જ નથી. ના, નથી. સમજાય? હજી એટલું દેખાય કે બધા રસ કહીશ જ્યાં તકલીફ પેટમાં ગડબડ થશે એટલું દેખાય. કે આ બાસુંદી બહુ ભાવે છે ને આમ 1 વાટકી આપણે 2 વાટકી ખાધી કે 3 વાટકી ખાધી તો પછી આફરો ચડશે એવું દેખાય. બરાબર. પણ છેક સુધીના પરિણામ ના દેખાય. બરાબર છે. દર્શનભાઈ સમજાય? બિલકુલ સરસ સાહેબ. અને છેક સુધીના પરિણામ દેખાય કે આ બાસુંદી આમ ખાઉં છું ચમચીથી લઈને ત્યાં તો બહુ ટેસ્ટી લાગે છે, સુગંધદાર લાગે છે, જીભમાં ટેસ્ટ પણ સારો આવે છે. બરાબર. પણ પેટમાં ગયા પછી વોમિટ થાય અને પછી તમારી જે વોમિટ થયેલી બાસુંદી તમને પાછી આવે તમારી જ ખાધેલી છે, ખાઈ જાવ ફરી તો ખાવ ખરા? સમજાય? અથવા એ જ બાસુંદીની બીજે દિવસે અવસ્થા બદલાઈ જાય અને ટોયલેટમાં બહાર નીકળે છે તો બાસુંદી જ ને, ખાલી અવસ્થા જ બદલાઈ છે ને. આપણે તો જ્ઞાની ને આટલું તો ખબર હોય ને છે તો બાસુંદી, ખાલી અવસ્થા જ બદલાઈ છે. હવે એ અવસ્થા બદલાઈ પછી એ બાસુંદી ચાખવાનું મન થાય, ટેસ્ટ કરવાનું મન થાય, ખાવાનું મન થાય, સૂંઘવાનું મન થાય ના થાય. તો કે આવું આ પરિણામો બધા છેક સુધી દેખાયા કરે. બરાબર. પારિણામિક દ્રષ્ટિ. બરાબર. પારિણામિક દ્રષ્ટિ ઉભી થાય એટલે પછી એને માર ખાતો બંધ થઈ જાય, ક્યાંય માર ના ખાય. બરાબર. ખાલી પેલો લમડે લખેલો માર રે. બરાબર. બાકી બીજો માર ના ખાય. બરાબર. ચાલો પૂછો આગળ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભારતીબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. મને ઈચ્છા અને ભાવમાં ખબર નથી પડતી, ઈચ્છા અને ભાવમાં શું ફરક છે? હા,
એટલે બે શબ્દો છે, ઈચ્છા અને ભાવ. સમજે? એટલે આપણા મહાત્માઓ માટે ઈચ્છા છે ડિસ્ચાર્જ અહંકાર સાથે કનેક્ટેડ છે, ડિસ્ચાર્જ અહંકાર સાથે, બરાબર. અને જગતના લોકો માટે ભાવ એ સજીવ અહંકાર સાથે કનેક્ટેડ છે. સજીવ અહંકાર સાથે, બરાબર. એટલે કે ભાવ એ કર્મનું ચાર્જિંગ પોઈન્ટ છે. કર્મનો ચાર્જિંગ પોઈન્ટ છે. હા, ભાવ છે ત્યાં સુધી નવા કર્મો બંધાયા કરે. સમજાય? હા, એટલે આમ પેલી બેઝિક વાત કરીએ તો કે ભાવ એટલે ક્યાં આવ્યો? અહંકાર સાથે કનેક્ટેડ. એટલે કે હું ભારતીબેન છું ત્યાં સુધી અહંકાર છે, હા. એટલે ત્યાં સુધી બધા ભાવ અભાવ રહ્યા કરે, ભાવ રહ્યા. હમ. અને પછી જયારે ભાન થયું કે હું શુદ્ધાત્મા છું, એટલે આ ભારતીબેનની આથમતી ઈચ્છાઓ રહ્યા કરે. બરાબર છે. સમજાય? હવે આ 9 કલમોમાં તમે જેવા ભાવ કરો, 9 કલમ વાંચો અને એ જે ભાવ કરો છો 9 કલમ વાંચે, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર અહમ ન દુભાય. સમજાય? તો કે એ વસ્તુ શું છે? હા, હા. તો કે એ વસ્તુ દાદા ભગવાને જે આપી છે એ જગત માટે અને મહાત્માઓ માટે બંને માટે આપેલી છે. હા, બરાબર. એટલે જગતને એનાથી બીજ આખા સવરા પડી જાય, જેથી એનો વ્યવહાર ઉચકાઈ જાય અને એને મોક્ષ માર્ગનું અનુસંધાન મળી આવે. બરાબર છે. અને મહાત્માઓને આ ભાવના કરે એટલે મોટામાં મોટો ફાયદો શું થાય? કે જાગ્રત થાય અને વ્યવહારમાં એ 9 કર્મો સંબંધી ભૂલો, જેવી ભૂલ થાય કે તરત એને દેખાય. બરાબર. અને જાગ્રત થયો અને ભૂલ દેખાય એટલે પછી ભૂલને ધોઈ નાખી ના ધોઈ નાખે? ધોઈ નાખી. એટલે પછી મોક્ષની કેટલો નજીક પહોંચીએ કે પહોંચી જાય? નજીક પહોંચીએ. હા, એટલે આપણા માટે આવી રીતે છે. એટલે સમજો, ઈચ્છા મહાત્માઓ માટે આથમતી ઈચ્છા છે, આથમતી એટલે કે નિકાલી. તમને અંદર ઈચ્છા થાય ચાલો આમ કરી નાખીએ, તો એ ચાર્જ થતી ઈચ્છા નથી, કારણ કે અહંકાર વાળો ભાગ, અહંકારની જે કડી છે એ છૂટી ગઈ. બરાબર છે. એટલે એનો શું થયું કે તમારે ખાલી જાગ્રત રહેવાનું. જ્યાં આ ભાગ આવે, ભૂલો થાય 9 કર્મો સંબંધી, ત્યાં તમે જાગ્રત રહ્યા અને માફી માંગીને ચોખ્ખું કરી નાખો એટલે તમારું કામ થઈ ગયું. બરાબર છે. એટલે ભાવ અને ઈચ્છા, એટલે આમ ભાવ અહંકાર સાથે કનેક્ટેડ. એટલે પ્રગટ કેવી રીતના થાય? ભાવ હા, આપણાની અંદરથી પ્રગટ કેવી રીતના થાય? પ્રગટ જો હવે કેવું રહ્યું, હવે આમ ભાવના રહ્યા. હવે તમને ભાવના રહ્યા, પણ શું થાય કે તમને પોતાની અંદર જે સુખ રહે, શાંતિ રહે, નિરાકુરતા રહે, એટલે આમ કેવું સહેજા સહેજ રહ્યા કરે કે ભાઈ આ મને જે આમ પ્રાપ્તિ થઈ એ બધાને થાય. અનુભવના આધારે તમને પોતાને જેટલો અનુભૂતિ થઈ, આ નિરાકુરતાની અનુભૂતિ થઈ, ચિંતા રહિત પણ એની અનુભૂતિ થઈ, આનંદની અનુભૂતિ થઈ, આ શુદ્ધાત્મામાં રહેવાય એની અનુભૂતિ થઈ, આ શુદ્ધાત્મામાં રહ્યા એટલે સંસાર સ્પર્શતો નથી એની અનુભૂતિ થઈ, સંસાર વિસ્તૃત રહે છે એની અનુભૂતિ થઈ. એના આધારે અંદર પેલી ભાવના જબરજસ્ત રહે કે ભાઈ આ મને જે સુખ પ્રાપ્ત થયું એ કેમ કે બધા પામ. એટલે એ રીતે આ દાદા ભગવાનનું જે જગત કલ્યાણનું મિશન છે ને, એમાં આપણે ટેકો બનીએ છીએ. પણ ટેકો કેવી રીતે? કઈ કરવાથી નહીં, પોતાની પૂર્ણાહુતિ કરીને ટેકો બને. બરાબર છે. એટલે કે પોતાનું જેટલું કામ થયું એટલો આપણે ટેકો આપી શકીએ. બરાબર છે. એટલે ફોકસ આખું ક્યાં ગયું? ભારતીબેન ઉપર, પોતાના ઉપર. એટલે ફોકસ આખું પોતાના ઉપર ગયું અને એમ કરતા કરતા પોતાનો ભાગ જેટલો ચોખ્ખો થતો ગયો એટલો પોતે કલ્યાણમાં એક કામમાં લાગી શકે. બરાબર છે. મને કેવું છે કે
આપણે ભાવ કરીએ છીએ એ સ્થૂળમાં દેખાય છે, પણ સૂક્ષ્મમાં તો આપણે ભાવને જોઈ ન શકીએ ને. સૂક્ષ્મ હા, આપણે પણ ભાવ કરી જોઈએ. ભારતીબેન, હવે તમને ભાવ રહ્યા નહીં એટલે તમે કેમ ના જુઓ, પણ જ્ઞાનીને ભાવ દેખાય. જ્ઞાનીને ભાવ જ્ઞાનીને બરાબર ભાવ દેખાય ને એટલે ભાવને બંધ કરી દે. બંધ કરી દે. બરાબર છે. કોઈ બહાર જગતમાં કોઈ પણ વ્યક્તિ જો એના ભાવને પકડી શકે ને તે હા, હા. બસ જ્ઞાની થઈ જાય. જ્ઞાની થઈ ગયા. બરાબર છે. સમજે? અને આપણા હા. ભાવ તો દાદા ભગવાનની કૃપાથી આપણા બંધ થઈ ગયા. મન થઈ ગયા છે. બરાબર છે. એટલે હવે આ હકીકતમાં બધી આપણને ભાવ ના રહે. આતમથી ઈચ્છાઓ રહી ફક્ત. કલ્યાણની ભાવના ખરી, ભાવના. કલ્યાણની ભાવના. બરાબર છે. આ નવકર્મની આપણી ભાવના કરીએ, બરાબર છે. પણ આપણે જે આજ થતા ભાવ એ આખા બંધ થઈ ગયા. બરાબર છે. એટલે તમને બંધ થઈ ગયું એટલે તમને દેખાય કેમનું હોય? છે હા. જેટલું બધું સૂક્ષ્મ પણ શું થાય કે પેલા શબ્દો, ઈચ્છા અને ભાવ નજીકના છે ને, હા, એટલે હા, હા. આપણે ભાવ જેવું લાગે. ભાવ જેવું લાગે. બરાબર છે. આ ઘણાને થાય ને, 2-4 દિવસ થાય, ચાલો કે આજે હવે આ હાંડવો બનાવો, બહુ હા. દિવસથી ખાધો નથી, એટલે એને શું થાય કે મને હાંડવો ખાવાનો ભાવ ઉભો થયો. ભાવ થવું ઉત્પન્ન આ થાય. ઈચ્છાઓ છે, ઈચ્છાઓ થાય. બરાબર છે. આથમથી ઈચ્છાઓ. આતમથી ઈચ્છાઓ. બરાબર છે. અને કેવું છે કે મોક્ષે જતા પહેલા એ બધી અંદર ભરેલી ઈચ્છાઓ બધી પૂરી થઈ જાય. પૂરી થઈ જાય. જ્યાં બરાબર સુધી છે. કોઈ પણ ઈચ્છા હોય ને ત્યાં સુધી મોક્ષે જવાય નહીં. 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 બરાબર. એટલે કુદરત જ બધા સંજોગ ભેગા કરીને બધી ઈચ્છાઓ પૂરી કરી આપે. પૂરી કરી આપે. એ બરાબર. બધી પૂરી થાય અને શું થાય કે જ્યારે એ ભાવ કરેલા ત્યારે અજ્ઞાનતામાં કરેલા. અજ્ઞાનતામાં. હા, હા. બરાબર છે. એટલે એમાં રસ હતો, રુચિ હતી, એમાં ઇન્ટરેસ્ટ હતો, એમાં બધું ચોંટેલું હતું. અને બરાબર. હવે જયારે ઈચ્છાઓ પૂરી થાય ત્યારે ભલે સંજોગ ભેગા થાય પણ છતાં એ સંજોગ એને બોજારૂપ લાગે. ભારતીબેન સમજાયું? હા, સમજાયું. ત્યારે બરાબર છે. સંજોગ હવે જે આથમથી ઈચ્છામાં સંજોગ ભેગા તો થાય, હા. પણ હવે એ જ સંજોગ પાછા બોજારૂપ લાગે. બોજારૂપ લાગે. બરાબર છે. કોઈ નક્કી કર્યું હોય કે મારે મોટું મકાન બનાવવું છે, હા, હા. બરાબર, કેટલા પાછલા તો બધું નક્કી કરી લઈને આવું બધું આવ્યો હોય, હા, હા. હવે મોટું મકાન તો બનાવે પણ હવે આ શુદ્ધાત્માનું ભાન જોઈને શું લાગે કે હારું આ તો આ ફાઇલ રૂપ લાગે, બોજારૂપ રૂપ લાગે. લાગે. બોજારૂપ આટલું લાગે. મોટું છે, આટલું મેન્ટેન કરવું, આ કરવું, તે કરવું, એના કરતા નાનું હોય તો ચાલે. ચાલો. બરાબર. પછી દાદા ભગવાન દેખાય કે દાદા ભગવાન આ 12x12 ની ઓડીમાં રહેતા હતા, 10x12 ની ઓડીમાં. હા, હા. બરાબર છે. કે આપણે ક્યાં લઈને આવે. એટલે જ્યારે આથમથી ઈચ્છાઓ ભાઈ જેમ જેમ ભેગી થાય ને ત્યાં એમ એમ બોજારૂપ લાગે, જાગ્રત હોય. બોજારૂપ લાગે. બરાબર છે. પણ બધી આવે ખરી સામે. અને બધો નિકાલ થઈ જાય પછી મોક્ષ. મોક્ષ. એટલે જે દાદા બોને વાત કરી છે ને કે મોક્ષ કોના માટે છે, કે જેને સંસારના સુખો પણ બોજારૂપ લાગે છે એના માટે. બરાબર. સંસારના દુઃખોથી કંટાળ્યું છે એના માટે નહીં. સુખોથી બોજારૂપ. દુઃખ પણ જેને બોજારૂપ લાગે. હવે તમે કહો આપણા મહાત્માઓ એ તરફ જઈ રહ્યા છે. બરાબર. એટલે એને એના વ્યવસ્થિતમાં બધા સુંદર સંજોગો આવે, કારણ કે આ દ્રષ્ટિ મળી, આ દાદા ભગવાનની કૃપા ઉતરી, એટલે કે આત્મા પામ્યો, એટલે આનુષંગિક તો શું ના હોય. સમજે? મુખ્ય વસ્તુ બાય પ્રોડક્ટ વાળું બધું જ મળે. બધું મળે. એટલે બધા સંજોગો ભેગા થાય પણ છતાંય એની દ્રષ્ટિ આત્મા તરફ હોય. આત્મા તરફ. બરાબર છે. એટલે આવું થઈ ગયું. ચાલો આગળ વધીએ. હા, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. આ પાનું બુક નંબર 35. હા. પાનું નંબર 42. હા. 10/6/73 73 મુંબઈ. હા, બોલો. હા, બોલો. ભરતાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
દાદા ભગવાન કહે છે કે નિમિત્તને નિમિત્તથી ભાગો, નિમિત્તને નિમિત્તથી ભાગો, કરતાપણાથી ના ભગાય. તો આમાં એ પ્રસંગ પેલો આપણે દાદા ભગવાનનો જે છે ને કે પેલી સામે સિંધી ડ્રેસમાં પેલી છોકરીઓ વિધિ કરવા આવતી હતી નાની નાની પરીક્ષા વખતે દાદા ભગવાન પાસે. પછી દાદા ભગવાને પેલું ધડમ ધડા કર્યું ને, થાળીઓ બાળીઓ બધું બરણી બધું ધડમ ધડા કર્યું ને, તે વખતે આ દાદા ભગવાન બોલ્યા કે નિમિત્તને નિમિત્તથી ભાગો, કરતાપણાથી ના ભગાય. કારણ કે દાદા ભગવાન પછી એમાં આગળ બોલે છે કે ઝઘડાનો મૂળ નિમિત્ત પેલી બામણી હતી, એને વાત કરી. પછી હીરાબાએ જોયું, પછી હીરાબા તો ઉભા જ હતા અને પાડોશીએ પણ બધું જોયું. પણ પેલી સિંધી ડ્રેસમાં જે બે છોકરીઓ વિધિ કરવા આવી હતી એ પણ નિમિત્ત બન્યું. એટલે આટલા બધા નિમિત્ત બન્યા. દાદા ભગવાન કે છે નિમિત્તને નિમિત્તથી ભાગો, કરતાપણાથી ના ભગાય. સાહેબ થોડું સમજાવો ને. ગીતાબેન આ તો બધું સહેલું સહેલું કહેવાય. પણ અમને અઘરું લાગે સાહેબ. તમે આટલા જૂના થી તમને કેમ અઘરું લાગે છે? અઘરું લાગે. આટલા બધા નિમિત્તને નિમિત્તથી ભાગો. તમે શું જુઓ છો? તમે બહારના નિમિત્ત જુઓ છો. હાજી સાહેબ. આ પેલી સ્ટોરી સાંભળો ને, હાજી, એટલે તમે એવું જુઓ કે પેલા વિધિ કરનાર છોકરી તો કે નિમિત્ત, પેલા બેન નિમિત્ત, હીરાબા નિમિત્ત, એવી રીતે તમે જુઓ છો. દાદાની આખી વાત કેવી છે કે જે નિમિત્ત છે તો નિમિત્તને આપણે કરતા સ્વરૂપે જોયું. હવે એ નિમિત્તને નિમિત્ત સ્વરૂપે જુઓ. નિમિત્ત સ્વરૂપે, સાચી વાત છે. એટલે ભાગાકાર થયો કે ના થયો? નિમિત્તને કરતા સ્વરૂપે જુઓ છો ત્યાં સુધી એ દોષી દેખાશે, અને એ જ નિમિત્તને નિમિત્તથી ભાગવો એટલે કે નિમિત્ત સ્વરૂપે જુઓ એટલે જ્ઞાનમાં રહીને અને નિમિત્ત સ્વરૂપે જુઓ એટલે અજ્ઞાનથી સામે જ્ઞાનથી ભાગાકાર થઈ ગયો. સમજે? એટલે નિમિત્તને નિમિત્તથી ભાગવો એટલે એ નિમિત્ત જયારે ભેગું થયું ત્યારે આપણે પેલી રીતે જોવું. તો કે એનો ઉકેલ કેવી રીતે આવે? તો કે વ્યવહારથી ગમે એટલા તમે કરવા જાઓ ને એનો ઉકેલ આવે નહીં. કારણ કે પછી વ્યવહાર નિમિત્ત ભાવે કરતા આવડવું જોઈએ ને. એટલે વ્યવહાર નિમિત્ત ભાવે થાય. અને મુખ્ય વસ્તુ પોતે નિમિત્ત ભાવે રહી અને સામાન્ય નિમિત્ત જુએ એટલે નિમિત્તથી નિમિત્તનો ભાગાકાર થઈ ગયો. એટલે પછી એ બધું સોલ્યુશન આવી જાય. ગીતાબેન સમજો કે ના સમજો? સમજાય. નથી સમજ્યું ને? બરાબર ના સમજાય સાહેબ થોડું. પણ આપણે વ્યવહારમાં પણ આવે ને આવા નિમિત્તો ને નિમિત્ત. હા આવે ને. હા, એ નિમિત્ત ને નિમિત્ત થી કોને સાહેબ થોડું? વ્યવહારમાં એ નિમિત્ત તો બધા આવે ને. હા સાહેબ કોને? આ વ્યવહારમાં હોય તો આ કોઈ વ્યક્તિ આપણું અપમાન કરી જાય તો અપમાન કરી જાય છે એ નિમિત્ત છે કે અપમાન કરનારો છે? એ નિમિત્ત બન્યો. નિમિત્ત છે, બરાબર. તો કે છે નિમિત્ત. આપણને જ્યાં સુધી અપમાન કરનારો દેખાય છે ત્યાં સુધી આપણે કરતા થયા કે ના થયા? કરતા થયા આપણે. સામી વ્યક્તિ તમને જ્યાં સુધી કરતા દેખાય છે ત્યાં સુધી તમે ભલે શુદ્ધાત્મા છો પણ તમારું જે અકર્તા પદ જે છે એ ભાગ આવરણ આવ્યું કે ના આવ્યું? હવે સમજ્યા. સમજે? ત્યાં સુધી આવરણ છે જ. એટલે કે હવે આમ સમજીએ કે સામો નિમિત્ત છે. એટલે હવે સામો જો દોષી દેખાય એટલે એને આપણે કરતા જોયું. એને કરતા જો એટલે આપણું અકર્તા પદ માંથી આપણે નીચે ઉતરી ગયા. એટલે આપણે પેલા અકર્તા પદ માં નિમિત્ત ભાવમાં નિમિત્ત સ્વરૂપે ગોઠવેલા. પછી બધો વ્યવહાર નૈમિત્તિક થાય. પછી વ્યવહાર પોતે કરતા સ્વરૂપ ના થયો. નૈમિત્તિક વ્યવહાર. પોતે વ્યવસ્થિત ને આધીન રહ્યો એટલે નિમિત્ત ભાગે નિમિત્ત સ્વરૂપે રહ્યો. અને નિમિત્ત સ્વરૂપે રહ્યો તો સામો નિમિત્ત દેખાય. અને સામો નિમિત્ત દેખાય
તો એ ફાઇલનો એ સંજોગનો નિકાલ થઈ જાય. હા 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 બરોબર. હા બરાબર? હવે એક્ઝેક્ટ સમજણ પડી. સામે નિમિત્ત આપણને સમજણ ના બધું પૂછી લેવાનું. આ બીજી વાત પૂછ્યું ને શું કર્યું આપડી મને હવે એમ કે તમે સમજમાં જૂના છો ને તમને બધું સમજાય એટલે શોર્ટમાં કહી દીધું પેલા. ના સાહેબ એવું નહીં, પણ હવે થોડી સમજમાં બેઠું સાહેબ. હા ચાલો સાહેબ આગળ વધી ત્યાં. સાહેબ, એક પેલું હતું કે પેલા ફોજદાર પાછળ એમના ભાઈ પડ્યા હતા ને, તો પછી ફોજદાર એમ કે છે કે મેં તમારી ગૌવા હું. એટલે શું સાહેબ? મેં એ શું તમારી વાત ગૌવા હું. એ કઈ વાત છે પણ મને ખ્યાલ નથી આવતો. હા હું કહું, એક બે લીટીમાં કહું. હા હા તો પેલા મજૂરો અને રાખ્યા હતા ને, તો એ કાઠિયાવાડી હતા ફોજદાર. તો પછી મોટાભાઈ ને એક દાડો એ ત્યાં ઉભા રહ્યા, તો મોટાભાઈ મણિભાઈ બેઠેલા ત્યાં. તો એમણે ફોજદાર ને આવતો જોયો ને ફોજદાર ને કહ્યું, તમે ફોજદાર કે તમે અમારા માણસ પાસેથી પૈસા લઈ લો છો? અહીં એવો કાયદો નથી. તે બાજુમાં ડાંગ પડેલી તે ફોજદાર સામે ઉગામી. એટલે મજૂરોને લૂંટે છે તું? તે ફોજદાર તો નાઠો. તે ભાઈ પણ એની પાછળ નાઠા. પછી એ કે છે ફોજદાર, મેં તમારી ગૌવા હું. ગૌવા એટલે ગાય. હા એટલે આ તો પ્રસંગ જે બન્યો હતો ને મોટાભાઈ નો એની વાત છે. હા એ વાતમાં હા મેં તમારી ગૌવા એટલે હું. મોટાભાઈ જે હતા ને એક કેવું એમને એક એમના જે મોટાભાઈ હતા ને એમનો આમ જબરજસ્ત પ્રભાવશાળી હતા. હા હા વ્યક્તિત્વ પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું. હા અને પાછું ક્ષત્રિય પણ એટલે મજરૂ પાસેથી પેલા જમાદાર પૈસા લે તો સહન કઈ રીતે થાય? ના એટલે કે જમાદાર પાછળ ડાંગ લઈને પડ્યા ને તો પેલો ગભરાઈ ગયો કે ભાઈ મને માફ કરી દો, હું તમારી ગાય છું. હા એટલે ગુજરાતીમાં કોઈની ભૂલ થાય ને તો ભાઈ હું તો તમારી ગાય છું, ગરીબની ગાય છું, મને છોડી દો. અચ્છા. એટલે જમાદાર કહે છે કે ભાઈ આપકી ગૌવા હું. હા આ તો એક પ્રસંગ છે. હા એ પ્રસંગ પણ આપણને એ વર્ડ થોડો સમજવો હતો ગીતાબેન ને. હા ચાલો એટલે આગળ બરોબર સાહેબ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ અભિનંદન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાજલબેન મોરબી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મેં છે ને તમે પેલા સત્સંગમાં તમારા સત્સંગમાં જે એક વાત સાંભળી હતી, એક મહાત્મા સાથે તમે વાત કરી હતી કે આપણે કોઈ પણ વસ્તુનો નિશ્ચય કરીએ છીએ તો એ વસ્તુ થાય છે, અને નિશ્ચય નથી કરતા તો એ વસ્તુ થતી નથી. જેમ કે એ ભાઈ એવું કહેતા હતા મહાત્મા કે મેં એવો નિશ્ચય કર્યો હતો કે મારે કાયમી 1 કલાક દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલવા છે. એ મેં નિશ્ચય તો મારે થયો, અને નિશ્ચય નથી કર્યો જે વસ્તુનો તો નથી થયો. ત્યારે તમે એવી સમજણ આપી હતી કે આપણે જે ભાવ કરીએ છીએ એ કુદરતમાં જમા થાય છે. એવી કંઈક તમે વાત કરી હતી કે ઈ કુદરતમાં જમા થાય છે, પછી સંજોગ આવે છે. આપણે ઈ ભાવ આપણો એક બધા સંજોગોમાં આપણો ભાવ ભળી જાય છે, એટલે સંજોગો આવીને ઉભો રહે છે. તો આ જ વસ્તુ મારે આ દાદા ભગવાનના અસીમ જય જયકાર એની વાત કરી હતી, પણ ઘણી આ રિલેટિવમાં પણ આપણા ભાવ થતા હોય છે કે મારે આ સંજોગનો તો ઈ પણ આવી વસ્તુની જેમ જ રિલેટિવમાં કોઈ પણ વસ્તુ જોતી હોય તો આપણે ઈ ભાવ ભળે અને પછી વસ્તુ પ્રાપ્ત થાય એવું બને છે. એ વાત શું હતી કે નિશ્ચય. હા. નિશ્ચય એટલે શું? કોઈ પણ વસ્તુ બને ને તો કે વ્યવસ્થિતમાં બધા સંજોગો ભેગા થાય એટલે એ વસ્તુ બને. હા. બરાબર. અને આપણો નિશ્ચય સ્ટ્રોંગ હોય તો આપણો સ્ટ્રોંગ નિશ્ચય વ્યવસ્થિતમાં એક મોટો સંજોગ બનીને ઉભો રહે. એટલે પેલું 50-50 જેવું હોય ને આપણો સ્ટ્રોંગ નિશ્ચય આવ્યો એટલે પછી આપણી તરફ પલ્લું ઢરે કે ના ઢરે? હા, ઢળે. એટલે એ કે તમારો સ્ટ્રોંગ નિશ્ચય છે એ વ્યવસ્થિતમાં એક મોટો ડોમિનેટિંગ સંજોગ બની જાય છે.
એવો એક સંજોગ બની જાય છે કે જે પલ્લું તમારી તરફ ચુકાવી શકે. હા પછી સાથે બીજી વાત શું કરેલી કે તમારો અનિશ્ચય હોય, હા એટલે કે નિશ્ચય ના હોય તો તમારું વ્યવસ્થિતપણે એવું લિંગરિંગ વેવરિંગ આવે. હા નિશ્ચય હોય તો સીધે સીધું આવી જાય. હા નિશ્ચય ના હોય, દાખલા તરીકે તમે નક્કી કર્યું કે મારે હવે આ અમદાવાદ જવું છે, હા પછી બીજું કશું નક્કી ના કર્યું ક્યારે જવું છે શું છે હમ જોઈએ સંજોગ આવે એટલે જઈશું એમ. હમ તો શું થાય કે મહિનો 2 મહિના 6 મહિના નીકળી જાય. હા અને તમે નક્કી મળ્યા ત્યાં 3 દિવસમાં પહોંચી જ જવું છે ત્યાં, હા તો શું થાય અંદર અંતસ્કરણ બધું ગોઠવાય ના ગોઠવાય? 3 દિવસમાં જવું છે તો બુકિંગ કરવું છે, ગાડી લઈને જવું છે, ગાડી લઈને જવું છે, ગાડી કોણ ચલાવશે, કોણ સાથે આવશે, ક્યારે પાછા આવશે, ફટફટ થાય કે ના થાય? હા થાય. એટલે કે આ નિશ્ચય થયો પછી બધા સંજોગો કુદરત ભેગા કરે છે ને, વ્યવસ્થિત ભેગા કરે હા હા છે એ રીતે આ વાત હતી. સમજે? હા નિશ્ચય એ વ્યવસ્થિત, આપણો જે નિશ્ચય છે એ વ્યવસ્થિત એક મોટો સંજોગ છે. હા એક મિનિટ હો, આપણું બેટરી મારી ડાઉન થઈ ગઈ, ચાર્જિંગ. એટલે આપણો નિશ્ચય એ વ્યવસ્થિત એક બહુ મોટો સંજોગ ઉમેરી જાય. હા એટલે કે આપણા તરફથી બધા જ પોઝિટિવ સંજોગો અંદર ઉમેરાઈ જાય. હા એટલે આપણા તરફથી ઓકે થઈ ગયું, પછી કુદરતના અમુક સંજોગો હોય તો જયારે ભેગા થાય એની સાથે કોઈ કામ થઈ જાય. કાજલ ખ્યાલ? એટલે તમે જે કહો છો ને કે મારે કઈ કામ બધું નિશ્ચય કરવાનો, તો એવું નહીં, કઈ પણ કામ નક્કી કર્યા વગર થતું નથી. કોઈ પણ કામ કરવું હોય ને, તમારે જમવું હોય ને તો એ અંદર તમે નક્કી કરો ચાલો હવે જમવું છે, પછી જે બધા સંજોગો ભેગા થાય. એટલે એની શાસ્ત્રની ભાષામાં સંભ્રમ, સમારંભ અને આરંભ એવું કહે છે. એટલે કે આમ સાધારણ તો વિચાર આવે કે ભાઈ હવે 12 વાગ્યા ચાલો જમી લઈશું, એ સંભ્રમ કહેવાય. પછી એટલે વિચાર આવે, પછી વિચાર આવે ને પછી આ બુદ્ધિ ચાલે કરે ને નક્કી કરે ને, ના ચાલો જમવું જ છે, જમી લઈએ. એટલે એ પછી બુદ્ધિ આવું નક્કી કરે એટલે અહંકાર સહી કરે કે ના કરે? હા, પછી મંડી જ પડે જમવા. એટલે એ સમારંભ થયો. તો એ હજી અંદરના લેવલે છે, પણ પછી ઉઠીને જમવા જાય રસોડામાં એ આરંભ થયો. એટલે આખી કુદરતી રચના જ એવી છે કે પહેલા નક્કી થાય પછી બધા સંજોગો ભેગા થાય. એટલે એ વાત હતી. હા, એટલે મારે છે ને આ વાતમાં એક બીજી એવી વાત કરવી છે કે જો આપણે ઘણીવાર અજ્ઞાન દશામાં આપણે કોઈની સેવા કરી હોય, બીમાર વ્યક્તિની, થર્ડ પર્સન છે, પણ આપણે અજ્ઞાન દશામાં એવી જ નક્કી કરી લીધું હોય કે ભવિષ્યમાં આ મને કામમાં લાગશે, એટલે એને આપણે ભવિષ્યમાં કામ લાગે એટલે આપણે એવું આપણી જાત ઉપર આરોપણ કરી દીધું કે હું બીમાર થઈશ ત્યારે મને એ લોકો કામ લાગશે, એટલે મેં બીમારીને નોતરું આપી દીધું. પણ મારે મેં ધારો કે કોઈ વ્યક્તિની સેવા કરી તો મને અંદર ઊભું થાય છે, જે મારે નક્કી પણ નથી, નિશ્ચય નથી, મારે તો ફાઇલ સમજીને નિકાલ કરવો છે, પણ જે કરીએ છીએ કોઈનું કામ ત્યારે અંદર એવું થાય છે કે મને પણ કોક મદદ થશે, એટલે પછી મને અંદર શું કહેવાય, તપ કહેવાય, બળતરા કહેવાય, એવું બધું ઊભું થાય છે. એટલે મારે વ્યવહારમાં શું કે વ્યવહાર ધર્મમાં કે આપણે પરસ્પર ઉપકાર કરવો. એટલે હું કોઈકનું કામ કરું તો કોઈક મારું કામ કરશે, વ્યવહારમાં એટલે વ્યવહારનું જ્ઞાન છે. અને આપણે કેવું હોય, હવે તમે જે કીધું ને કે મને કામ લાગશે, ડોક્ટર મને કામ લાગશે એટલે મેં બીમારી આપ્યું તો બરાબર છે, એ વાત સાચી છે કે આપણે અજાણતામાં એને ઇન્વિટેશન આપીએ છીએ. એટલે એ બધું બરાબર છે, જે દાદા ભગવાનની વાત છે ને, એ તો શું છે કે કેવી રીતે આપણે આ બધી જાતનું અંદર ઇન્વિટેશન આપીએ સમજવા માટે.
હવે એનો અર્થ એવું નહીં કે તમારા કોઈ સગામાં કે ફ્રેન્ડમાં કોઈ ડોક્ટર હોય એટલે એનાથી દૂર રહેવાનું. દૂર રહેવાની વાત નથી, પણ અંદર આવું ઊભું થઈ જાય છે મને. હા, એટલે એ સમજવા માંગુ છું. હા એટલે શું કહેવા માંગુ છું કે આપણે નોર્મલ રહેવાનું છે. હા સમજ? અને ઊભું થાય તો કાજલબેનને વાત કરવાની કે આ જો તમે આ અંદર રાખો ઘાટ રાખો છો ને, હા ઘાટ રાખ. એટલે તમે આ થોડી થોડી સહયોગ કરો છો કે હા આ સહયોગ પૂછી નાખો. હા શું કહેવાનું? સહયોગ પૂછી નાખો. હા હા, એટલે આવી રીતે આગળ વધી જાઓ. હા, એટલે પછી ત્યારે મને આ વાત બહુ તમારી સત્સંગની ત્યારે મને બહુ અંદર સ્પર્શી ગઈ કે હું તો આવી રીતે કાયમી સહયોગ થાય પછી અંદર ગમતું પણ નથી હોતું કે આપણે અભિસહયોગ કરવી જરૂરી નથી. આપણે તો ફાઇલ છે નિકાલ કરો છો, પણ ઊભું થાય છે ને ત્યારે નથી આમ સહન થતું. ના, એટલે આજ નક્કી થયું કે આ ફાઇલ છે ને નિકાલ કરવો છે. હા, એટલે પછી એનાથી એક્સેસ થાય એટલે આપણે ખબર પડે. હા, અને એક બીજી વાત કે તમે જે વાત કરી કે કુદરતમાં 50% સંજોગો હોય ને 50% નિશ્ચય, તો આ જે જૂના સત્સંગોમાં પણ મને અંદરથી બહુ એવું જબરજસ્ત હતું કે મારે સત્સંગ કાયમી જોઈ છે, સત્સંગ કાયમી જોઈ છે. અને આ સત્સંગનો સંજોગોમાં તો એ મને કેમ તમે જે દાખલો બોલ્યા, જે વાત કરી એ જ બંધ બેસી જતી હોય એવું અનુભવ થઈ ગયો કે બરાબર. હા એટલે સાચી વાત. હા એટલે ક્લિયર છે, બરાબર. એટલે તમને ખોટ પડી ગયો ને હવે. હા, ચાલો આગળ વધીએ. આગળ પૂછો. ના, હવે પછી બીજી એક વાત છે, સમય છે દીપક આનંદજી? બોલો બોલો. હા, તમે હમણાં જાગૃતિની વાત કરી મહાત્મા સાથે કે પારિણામિક દ્રષ્ટિ હોય છે તીર્થંકરો ને ભગવંતોને, અને જે આપને નથી તો જાગૃતિ હોય તો આપણે એ સંજોગ. પણ અત્યારે જે વાર સપોઝ કે આપણે 10 વાર ખાઈને પેટમાં દુખવાનું છે, જાગૃતિ છે કે આ ખાધા પછી પેટમાં દુખે છે, આ ખાધા, તો એ 10 વાર આપણો અનુભવ લેવાશે પછી જ જાગૃતિ રહેશે કે જાગૃતિ ત્યારે મારે એ બાબતમાં આમાં કાજલબેન બધું વ્યક્તિ અલગ હોય. હા, કેટલાક વ્યક્તિ એવા હોય ને કે બીજો માર ખાતો હોય, બીજાએ ખાધું ને પેટમાં દુખતું હોય ને એ જોઈને પોતે ચેતી જાય. હા, કેટલાક એવા હોય કે પોતે ખાઈ પીડાય પછી ચેતે. હા, અને કેટલાક એવા હોય પોતે ખાય ખરા, પીડાય ખરા ને પાછા ફરી ખાયા રાખે. હા, એટલે આપણે જે કેટેગરીમાં આવ્યા એમાં ખરા આવે. પછી એ કેટેગરીમાં જે આયા એ કાજલબેન આયા, આપણે શુદ્ધાત્મા, આપણે નહીં. હા, એટલે એનો મતલબ એવું તો નહીં થાય કે સપોઝ કે મેં 10 વાર ખાધું ને 10 વાર પેટમાં દુખ્યું, પછી 11મા વાર મને જાગૃતિ રહી કે આ ખાવું ન જોઈએ હવે. પણ જે 10 વાર પહેલી વાર એ અનુભવ જાગૃતિ હતી તો ખરા કે આ ખાધું પછી જ આ પેટમાં દુખ્યું, તો એ 10 વાર મારો ભોગવટો છે એટલે મારે ખવાય છે કે મારી જાગૃતિ નથી? ખરું, જે ભોગવટો હોય ને, ભોગવટો એ ભોગવટો હોય એટલે શું થાય કે એટલે કે કર્મનો એ ફોર્સ એટલો હોય ને કે જાગૃતિ હોય તો તમારાથી ખવાઈ જાય. હા, એટલે એવું બને, તો બધું બને. એટલે આ સામાન્ય વાત શું થાય કે આ જાગૃતિ હોય એટલે તમને ખવાઈ પણ ગયું, પણ એ વખતે તમે જાગ્રત હો, ખાતી વખતે, અને પછી એ જાગ્રત હો કે આ ખોટું થયું, એના પક્ષમાં ના આવે. હા, પક્ષમાં ના હોય પણ ખવાય ખરા. એટલે એટલું થયું એટલે બહુ થઈ ગયું. હા, આ કાળમાં એટલું થયું ને તો બહુ મોટું કહેવાય. આ તો કેટલા બધા પગથિયા ઉપર ચડી કહેવાય. હા, હા, બસ. ચાલો આગળ વધીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મુંબઈ રેખાબેન. રેખાબેન. રેખાબેન છો? રેખાબેન બોલજો. હા, લગભગ નથી. ભરતજી, આપણો સમય થયો છે ને પ્રશ્ન નથી તો ક્લોઝ કરીએ.
બરાબર બરાબર. શ્રીમંત્ર બોલાવજો. કાજલબેન અનમ્યુટ કરજો, ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવ્વ સાહુણમ, નમો લોયે સૌવ સાહુણમ, એસો પંચનમુક્કારો, એસો પંચનમુક્કારો, સવ્વ પાવપણાસણો, સૌવ પાવકપણાશણો, મંગલાણમ ચ સવ્વેસે, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પઢમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.